આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ટ્રમ્પ સામે મક્કમ મોદી, કિસાનોનું હિત સર્વોપરી. ટ્રમ્પના ટેરિફ પ્રહાર બાદ પીએમનો વળતો જવાબ: ખેડૂતો અને પશુપાલકોને નુકસાન પહોંચાડવા નહીં દેવાય, મને મોટી કિંમત ચૂકવવી પડે તોય તૈયાર. વધુ એક સમાચાર જોઈએ તો દિવ્યાંગજનો માટે ફૂટપાથ જરૂરી, સુપ્રીમ દિશા નિર્દેશ તૈયાર કરવા કેન્દ્રને આદેશ. દેશભરમાં તમામ ફૂટપાથ સુલભ અને અતિક્રમણ મુક્ત બનાવવા આદેશ. 1 સપ્ટેમ્બરે સુનાવણી. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ગાંધીધામ સંકુલના પ્રશ્ને એસઆરસી અને ચેમ્બર વચ્ચે મંથન. મુલાકાત દરમિયાન સંકુલના વિકાસ, પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે થઈ ચર્ચા. પ્રેમ લાલવાણીનું કહેવું છે કે ચેમ્બર સંકલન સાધી મજબૂત સેતુની ભૂમિકા નિભાવે છે. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અહેવાલ છે, ભુજમાં વેટરનરી કોલેજ અંતર્ગત પશુઓની સારવાર માટે દવાખાનું શરૂ કરવામાં આવશે. 36 ક્વાર્ટર નજીક પશુઓની સારવાર અને નિદાનની અદ્યતન સેવાઓ ઉપલબ્ધ થશે. શહેરમાં આધુનિક પશુ સારવાર સંકુલ શરૂ કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજ પર અહેવાલ છે, પર્યાવરણ સંરક્ષણ હરિત કચ્છના ઉદ્દેશ્ય માટે 2100 વૃક્ષોનું વાવેતર. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષકો છાત્રોની મદદથી ઝુંબેશ. દિવ્ય ભાસ્કરમાં ખેતીના સમાચાર. કચ્છના 10 તાલુકામાં ખરીફ પાકનું વાવેતર 5.61 લાખ હેક્ટરે પહોંચ્યું. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને રાખડીની વાત છે. 40-50 રૂપિયાની રાખડી કુરિયરમાં મોકલવાનો ભાવ ₹150 થી 250. બહેનોની લાગણીનું માર્કેટિંગ ઘાટ કરતા ઘડામણ મોંઘું. રક્ષાબંધને કુરિયર સર્વિસ ધારકોએ માનવતા નેવે મૂકી. હું પરમ મકવાણા. સંદેશના પહેલા પાને સમાચાર છે, આ વર્ષે 1,50,000 વિદેશી વિદ્યાર્થી અમેરિકા નહીં જાય. યુએસ સરકારે ફીની આવકના $7 અબજ ગુમાવવા પડશે. વિઝા નિયમોમાં ફેરફારથી અને નોકરીની અનિશ્ચિતતા જવાબદાર. અમેરિકામાં 60,000 નોકરીઓ પર જોખમ તોડાઈ રહ્યું છે. અંદરના પાને હજુ એક સમાચાર છે, ધોરણ 6 થી 8માં ચાલુ નોકરીએ અનુસ્નાતક કરનાર 627 ઉમેદવારને ગાંધીનગર રૂબરૂ બોલાવાયા. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી. રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા માશાંતે કરાશે જિલ્લા પસંદગીની પ્રક્રિયા. સંદેશના 7મા પાને સમાચાર છે, ગ્રાન્ટેડ હાઈસ્કૂલની માળખાગત સુવિધા માટે 80% ખર્ચ હવે સરકાર ઉપાડશે. 80-20ના ખર્ચાના નિર્ણયમાં સરકારની લીલી ઝંડી. 10 લાખથી લઈ 1.5 કરોડ સુધીની આર્થિક સહાય મળશે. હું અર્ચના ચૌહાણ. ગુજરાત સમાચારનું એક શીર્ષક જણાવે છે કે કચ્છમાં 500 ગામના સર્વેમાં લંપીના 96 કેસ. 75,188 પશુને રસીકરણ. અઠવાડિયામાં 61 ગામના 75 પશુઓ સાજા થયા. 21 પશુ હજુ બીમાર. ગુજરાત સમાચારના જ એક વધુ સમાચાર. ખીરગંગા નદીમાં અચાનક પૂર આવતા ધારેલી ગામ તણાયું. ઉત્તરાખંડમાં કુદરતના કહેર વચ્ચે ગુજરાતના 141 પ્રવાસીઓ ફસાયા. પ્રતિકૂળ વાતાવરણને કારણે એરલિફ્ટ કરવા મુશ્કેલ. 4 ગુજરાતી પ્રવાસીઓની તબિયત બગડતા સારવાર અપાઈ. અમદાવાદના 99 પ્રવાસીઓ ઉત્તરકાશી ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત. ભાવનગર વડોદરાના યાત્રાળુઓ આર્મી કેમ્પમાં. ગુજરાત સમાચારના અંતિમ પાનાનું એક મથાળું જણાવે છે, કચ્છ યુનિવર્સિટીની વિવાદિત બનેલી
નોન ટીચિંગ ભરતીની આખી પ્રક્રિયા રાજ્ય સરકારે અંતે રદ કરી. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ભરતીના નિયમો નેવે મુકાતા સમિતિની તપાસ બાદ નિર્ણય. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર